સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લા નજીક 176 મજાર અને 18 ધાર્મિક માળખાઓ તોડી પાડવામાં આવ્યા। જૂનાગઢ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે તાજેતરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં 176 ગેરકાયદેસર મજાર અને 18 અન્ય ધાર્મિક માળખાઓને તોડી પાડવામાં આવ્યા છે। આ કામગીરી માટે 350થી વધુ પોલીસ કર્મચારીઓને 50 અધિકારીઓની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને 10 જેટલી જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આ કામગીરી રાજ્ય સરકાર દ્વારા ઉપરકોટ કિલ્લાની 70 કરોડની પુનઃસ્થાપના યોજના અંતર્ગત કરવામાં આવે છે। આ કામગીરી દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાય વિરોધ નોંધાવ્યો હતો, જેમાં 2000 જેટલા લોકો એકત્રિત થયા હતા। તેઓએ દાવો કર્યો હતો કે ગુજરાત હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી કોઈપણ પ્રકારની તોડફોડ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં તોડફોડ ચાલુ રાખવામાં આવી હતી, જેના કારણે સમુદાયે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। તોડફોડ દરમિયાન હિંસક ઘટનાઓ પણ બની હતી, જેમાં પથ્થરમારાની ઘટનામાં એક નાગરિકના મૃત્યુ અને 5 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા। પોલીસે 174 લોકોને અટકાયત કરી છે। ઉપરકોટ કિલ્લો રાજ્ય સુરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલો છે અને આ વિસ્તારમાં 1962 પછી બનેલા તમામ ગેરકાયદેસરના માળખાઓને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે તમામ ધાર્મિક નેતાઓને નોટિસ આપી દલીલો રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ કોઈ પણ કાયદેસર દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા। જૂનાગઢ શહેરમાં આવેલા ભારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની બાજુનો વિસ્તાર છે, ત્યાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં અનઅધિકૃત મકાનો હતા, એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે। આ જે 14,000 ચોરસ મીટર જેટલો વિસ્તાર છે, એના માટે સિટી સર્વેનો અમારો સર્વે નંબર એનો 1484 અને એના માટે તમામ પ્રક્રિયા જે નિયમસરની છે એ કરવામાં આવી છે। દબાણકર્તાઓ જે હતા એમને નોટિસ આપવામાં આવી છે અને એમને પૂરતી તક પણ આપવામાં આવી હતી કે એ લોકોએ આ જગ્યાએ કેવી રીતે મકાન બનાવે છે, પરંતુ કોઈ પ્રકારના એવા અધિકૃત ડોક્યુમેન્ટ એમની પાસેથી મળી આવેલા હતા અને આથી આ પ્રક્રિયા પૂરી કરી અને અમે આજ સવારથી લગભગ 400 જેટલા અમારા પોલીસ અધિકારીઓ, 10 જેટલા જેસીબી, જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન, પીજીબી સેલ, ફાયરની ટીમ તમામ સાથે રહી અને આ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આ પ્રક્રિયા જે છે એ આખો દિવસ ચાલશે અને આ દબાણ જે છે એ દૂર કરવામાં આવશે। આ દબાણ જે દૂર થયા છે એમાં અમુક અનઅધિકૃત વ્યક્તિઓના પણ દબાણો દૂર થયા છે, જેમાં એનડીપીએસ છે, બુકલેગર છે, એવા પ્રકારના લોકો હતા। એને માહિતી પણ પોલીસ વિભાગ તરફથી જે અમને મળી એને લઈને એક કડક કાર્યવાહી કરવામાં આવી છે અને આવા કોઈપણ પ્રકારના અસામાજિક તત્વો જે છે એ આ પ્રકારનું દબાણ કરે તો બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં અને આ દબાણ દૂર કરવાની જે પ્રક્રિયા છે આગામી સમયમાં પણ આટલા જ પૂરજોશથી ચાલુ થવાની છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।